હા યમરાજ, બોલો ચિત્રગુપ્ત. હવે છે ને મૃત્યુલોકમાં પાછું જવાનું છે એક શિવ લેવા. એ ચિત્રગુપ્ત આજકાલ બરોબર ચકાસણી કરજો. એનું નામ, સરનામું અને એનો ટાઈમ પૂરો થઈ ગયો ને તો જ લેવા જવાનો છે. નકર હવે બીજી ઉપાધિ ન થાય નાખવાની. ધ્યાન રાખજો બરોબર. હા ભાઈ, આમ જો યમરાજ, આ વખતે બધું પાકા પાયા કરી લીધું. હવે ભૂલ નહીં થાય અને થોડીક વાર છે પછી આપણે જવાનું છે. તો વાંધો નહીં, તો જાવી કરો, પણ બીજી ઉપાધિ અહીંયા ન હોય ને એની ધ્યાન રાખજો. એક ઉપાધિ જવો માંડ કંટાળ્યા છે. હા અભી આ મને ક્યાં નથી ખબર, હું તમારી હારી જ છું ભાઈ. હાલો એ જો ક્યાં બીજી ઉપાધિ અહીંયા આવી પાછી. યમરાજ, હવે તમારે શું કરવાનું છે ઈ મને કહી દો. હવે મને છે ને તો લઈને મૂકી જાવ. હાલો. એ મનુષ્ય, તને હારી જગ્યાએ નાખ્યો તો સાઈનામાં નાખ્યો અને એનો ગુરુ બનાવ્યો તો ના, તને હું વાંધો બન્યો? ના, બધી વાતે સારું હતું. બધું આમ કસરત હતી, તાકાત હતી, પણ ખાવાનું નતું સારું. ક્યાં ખાવાનું શું હતું? હવે ખાવામાં હું ડેટકા અને યારું ગો એવું હતું? હા. પતા ખાઈ લેવાય ને, તને શું વાંધો છે? હવે પણ એવું થોડું ખાવ, હું મનુષ્ય છું, હું કઈ થોડું જાનવર છું. હવે તમે ગમે એમ કરો, મને હતો નહીં મૂકી જાઓ, નકર હું છે ને ધર્મરાજા આગળ જાઉં છું. હવે એ મનુષ્ય, હવે તારું કાંઈ ન થાય. ચિત્રગુપ્ત, હવે આ હે ને મનુષ્ય આપણને બહુ રડે છે. આનો કાંઈક વિચાર કરો. હાલો હવે છે ને યમરાજ, વિચાર કાંઈ કરવાનો નથી. આપણે ઓલા ઉકળતા તાવડામાં નાખી દઈએ એટલે ખાલી હાઈટ ક્યાં વચ્ચે ખોટી હું ન્યા ક્યાં કોઈને ખબર છે. હેઠે નથી ખબર, ઉપર જ ખબર. ઉભરાય મને. ચિત્રગુપ્ત, ભલે એ કે ગયો જવા દો, ના કે આગો નહીં દે કે હાલો પાછળ પાછળ જાવી. તવામાં તો નાખી જ દેવાનો છે એને. આ નાખી દઈએ એટલે બધી ઉપાધિ વહી જાય. ન્યા ક્યાં કોઈને ખબર છે. હાલો. એ ભણા, આ કેરબો ભર્યાય નાવું છે મારે. એ મામા, નાવું તો મારે છે, તમે ભરી આવો જાઓ. એ ભણા, જો નહીં નાવી ને તો તારા બાપા મર્યા તેદું આપણે નીમ લીધેલું છે, ખબર છે ને? જો નહીં નાવી ને તો નીમ તૂટશે આપણું બેયનું. એ મામા, આ ક્યારબો ઉપાડી ઉપાડી હું તૂટી જશે, એનું શું કરવું? એ ભણા, ભર્યાય ને હવે તું. એ મામા એમ કરો, તમે તળાવ જાઓ, નાતા હો એટલે તમારું નીમે જળવાય રહે, અને ક્યારબો ભરતા હો પછી હું નાઈ નાખું એટલે આપણે બેયનું નીમ જળવાય રહે. એ ભણા, તો પૈસાની કોણ ફર કરશે? સરપંચે ના પાડી, ખબર ને? ઈ તો ખાવાનું બધું બને જ છે ને. વાલજી કાકાએ કીધેલું છે અઠવાડિયે એક ફેર આવી જવાનું. ઈ હાચી વાત હો મામા તમારી. અઠવાડિયું થઈ ગયું છે, આપણે છે ને ખાવા પગી જાય, અને આમ તો અઠવાડિયાનું એ કારી ખાઈ જવાનું. તો આપણે આમ જો વાલજી કાકાને ઘરે જ આવી, વશમાં છે ને ભોપાદાની કુંડી આવશે ને ખખોડિયું ખાઈને પૂજી જાવું, એટલે તાર બાપા નિમય નહીં તૂટે. ઈ હાસુ. હાલો તો ખાઈ બીતે. આઈ આ નવો માણસ લાગે છે, એના પૂછો દે. હું કહું કે ધર્મરાજાની ઓફિસ ભાઈ છે. ઓય બાપા, 120 વર્ષ ત્યાં ધર્મરાજાની ઓફિસ ગોતું છું, તો હું ન ગોતી લઉં? જોયું? ઓલો રાજો ના માલ પૂળા ખાતો છે, અને અહીંયા મારે માર ખાવાના છે. ધર્મરાજાની ઓફિસ તો ગોતવી જ છે. હે તરપાસ, હું શું કહું, આમ જો કાંઈક કામ ગોતો, કામ કાંઈક ગ્રાન્ટ લાવો ને એટલે આપણે કાંઈક બેયનું થઈ જાય ને આપણું કામ હાલ્યા કરે આમને મેં. એ વાલજીભાઈ, આપણા ગામમાં હવે કાંઈ કામ જ બાકી નથી રહ્યું, તો હું કામ લાવું? અને કાંઈ ગ્રાન્ટે છે નહીં, નકરે આપણે બેને ફાયદો થાય. લ્યો અરે સરપંચ, કામ તો છે. હું એ આપણે ઓલું બેઠલું નાળું છે કે નહીં, એને આપણે બનાવી નવેસરથી. એ વાલજીભાઈ, ઈ બેઠા નાળા હજી કાંઈ થાય નથી. 5 વર્ષ સુધી હાલે એમ છે, એટલે હમણાં કાંઈ કામ જ છે નહીં. પછી આપણને બેને ખબર છે કાંઈ નથી થાય, બરોબર છે? ઉપર ક્યાં કોઈને ખબર છે? હીચીપી મારી તોડી નાખવી, આ તૂટી ગયું આમ કરીને ઈ ગ્રાન્ટ લાવો, એમાં આપણે બેને ફાયદો થાય. એમ થાય. લ્યો વાલજીભાઈ, સમજો, પણ હમણાં હે ને કામ કાંઈ મળે એમ છે નહીં ઉપર, કારણ કે મોટી ચૂંટણી હાલે કે નહીં, એટલે કામ હમણાં બધા ઠપ છે. ચૂંટણીના કામગીરીમાં છે કે નહીં બધા, એટલે ચૂંટણી પૂરી થાય કે નહીં પછી કામ કરી નાખશું, એટલે આપણે બેયનું હાલ્યા રાખે. હા, ચૂંટણી પૂરી થાય ને તો વળે કાંઈક બીજું કાંઈક તમને ગ્રાન્ટો મળે તો કાંઈક આડું ઓળું થાય એમ. કાંઈ વાંધો નહીં. લ્યો અત્યારે આપણે નિરાંત. હા, હવે બીજું શું છે? લ્યો લે એ વાલકા, અઠવાડિયું થઈ ગયું, મિષ્ટાનમાં શું બનાવ્યું છે? લે, શાનું અઠવાડિયું? લે, તું નહીં દી ગણતો હોય, એમ તો રોજ આમ હવારમાં છે ને જીત ગણવીએ. હે જમવાનું શું છે એનું? એ સરપંચ, આ હું કે જો તો ખરી. લે હું કે, હવે તમે જ બોલ્યા છો કે અઠવાડિયે મિષ્ટાન આપશું એમ. હાલો જમવાનું આપો. એ એવું કાંઈ નથી દેવાનું. જાવજો બે, જાવજો. હાલો હાલો. એ બધું પૂરું થઈ ગયેલું છે, અને મિષ્ટાનમાં તમારે જો ખાવું હોય તો મેથી પાક બનાવ્યો છે. લ્યો. એમ? ભણા, ધરાઈને ખાઈ લેજો મેથી પાક, આ નવી આઈટમ છે, ખાવો છે મારે. હાથી ભૂખની બારીશ છો બે, તમ તારે ધરાય ધરાઈને ખાઈ જ જાઓ. એક દી ભાળો જ હોય, ક્યાં તો ખાવા જ નકરો. એ ભૂખની બારસ કોને કહો છો? અને પડ્યા પાછળ તમે અહીંયા અમારા વાલજી કાકા નો રહ્યો છો. હાવ નવર્યા છો, નવર્યા. એ રાજા, બોલવામાં ધ્યાન રાખજો. એ સરપંચ હોય ને તો તારા ઘરનો, હવે બોલવામાં ધ્યાન નહીં રહે.
એ સરપંચ આ તો હમો થાય છે વાલજીભાઈ હવે હે ને મેથી પાક એને ખવડાવી દો બેસી જાઓ અહીંયા બે હાલો હા એમ માની જતા હોય તો હા બેસી જાઓ, બેસી જાઓ. લાવો હાલો આમ જો તમે પેલા મેથી પાક આપો પછી હું રાયજણ પીરું છું બરોબર ને હા હા આ જે પીરશે અમારે કઈ વાંધો નથી હા. અહીંયા મેથી પાક આપું ને અરે ખાવો છે ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ આવો મેચી પગ થોડો એ આપો આપો વાલજીભાઈ એક પીરોડી આપો છે ને એક આપી બરાબર. ના ના ઓય બાપા કાઈ કાઈ ભાઈ ભાગતા તા ક્યાંથી ભાઈ? ઉભો રહે. બોલ માં આમ જો આટવા મળો અને બોલવા નહીં આડતી ગણવાના છે ઓય બાપા આજે અમો થશો. એ વાલજીભાઈ ગયા છે મેથી પાક ખાઈને હવે આપણે કાંઈ બળતરા નહીં લ્યો અરે ગરેડા ઘાસ થઈ ગયો ફરી વખત આ ડોકા હે નહીં ઓય બાબા એ મામા કેવું તો છો ને આવો મેથી પાક વાય એમ મેં થોડો કોઈ દે ભાયરો છો કેવા માર્યા એ મામા આપણને માર્યા ને જો એનો છોકરો ગજુડા આવે જ છે આપણે ગજુડાને ઢીબી નાખી ખાલી આટલો કરી લેજો લે કા ક્યાં આટા મારો ક્યાંય આટા નથી મારતા તું આટા હું મારે હા હું તો ઘરે જાઉં છું ભાઈ તમારે શું છે મારે બધું એ છે. પણ હું છે ઓય બાપા ઓય બડી ઓય બાપા અરે પણ હું કર્યું મેં મને હું લેવા મારો છો એ કાઈ નથી ઓય બાપા બાપા. બાપા ઓય બાપા મારવા મારો કેમ મામા આપણને માર્યા એમ ઢીબી નાખ્યો ને એનાથી અરે બદલો લઈ લીધો આપણે હાલો વાલજીભાઈ હા હાલો તો હવે હું નવીરો થયો કે નહીં હવે ખેતર એક આટો મારી આવું પછી ઘરે વહી જાય બરોબર ને તો હું જાઉં આ તો કાંઈ વાંધો નહીં એમાં જવાનું ભાઈ આ લે લ્યો અરે બાપા માડી રે ભાંગી નાખ્યો તોડી નાખ્યો એ બાપા એટલે હું છું પકા વાત તો કઈ શું થોડો થોડો એવો આમ 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 કરે છે હું નળીમાંથી હાલીને આવતો તો કે નહીં તો રાજ્યો ને મામા બે હામાં મળ્યા અને મને મારી મારીને પાડી દીધો મેં પૂછ્યું કે મેં શું કર્યું તો કાઈ કીધું જ નહીં ને સીધા ધીબત મળ્યા તને માર્યો તો ઓયલો સરપંચ આના કામમાં બધા એવા તો આપણે એને આયા ઢીબો મેથી પકાવ્યો તો હવે ઈ આને મેથી પાકીને આપ્યો આમ જો મેકવાનો નથી થતા વાલજીભાઈ હાલો એને ઘરે જઈને મારવી આમ જો ગામ મેકાઈ દેવી આમ થોડું હાલે જેમ એમ ઘા કરે આમ કાઈ હાલો 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 એ ઉભો રહે એ ધર્મરાજની ઓફિસ ક્યાં છે ઈ મને કહો ને ઓય બાપા હવે ગમે એમ થાય આન પર તો જવું જ નથી ના નકર તેલમાં નાખી દઈએ મારે આમ જ જવું છે યમરાજ હવે વાત નથી લગાડવાની ઉકળતા તેલમાં આને છે ને સીધો ઘાત કરી દો ખાલી હાઈટ ક્યાં વધશે એ રહેવા દો એ મને રહેવા દો એ મને રહેવા દો એ રહેવા દો હે મને રહેવા દો હે મને રહેવા દો મને રહેવા દો એ બનેવી હું કઈ જુગુના રેવા દો સોટા તમે એ રૂખડ મને છે ને યમરાજ મને ઉકળતા તેલમાં નાખી દેતા થા એ બાપા પણ તો ઓછું પીતા હો તો કેટલા દિયે ભાનમાં આવ્યા તમે અને અહીંયા અમે હેરાન થઈ ગયા કેટલા એ તમે હું હેરાન થઈ ગયા હું કેટલો હેરાન થઈ ગયો આ બધાને પૂછો